ભાવનગર એસબીઆઈ પીએમઈજીપી યોજના કૌભાંડ મામલે મોટો ખુલાસો. નીલમબાગ એસબીઆઈના ચીફ મેનેજર સંતોષ કુમારની પોલીસે અટકાયત કરી. ગત 31 માર્ચે પીએમઈજીપી લોનમાં કરોડોની છેતરપિંડી મામલે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ 4 મહિલા લોનધારકો અને 2 એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન ચીફ મેનેજરનું નામ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. કેમેરા સામે આવતા ચીફ મેનેજર ચાલતી પકડી જતા શરમ અનુભવતા નજરે પડ્યા. ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોનધારકો સામે રૂપિયા 1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપ. એજન્ટ ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પણ શંકાસ્પદ. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કુલ 42 લોનધારકો સામે અરજી આપવામાં આવી હતી, જે પૈકી હાલ 4 લોનધારકો અને 2 એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ. બાકી રહેલા 38 લોનધારકો, એજન્ટો અને અન્ય વહીવટદારો સામે ક્યારે કાર્યવાહી થશે તે ચર્ચાનો વિષય બન્યો.